આજે તો બપોરે ફ્રી થઈને હું બેસી ગઈ નાસ્તો બનાવવા માટે, કેમ કે કાયમી સવારે મારે નાસ્તાની લપ હોય તો વિચાર્યું કે ચલો આજે એક સાથે બનાવીને રાખી દઉં. તો હજી જીરાપુરીનો લોટ બાંધીને ફ્રી થઈ ત્યાં તો અમારા ઢીંગલીબેન જાગી ગયા. પછી એને રમાડતા રમાડતા એને લાડ કરતાં કરતાં હું બેસી ગઈ જીરાપુરી વણવા માટે. તમે વિચારતા હશો કે જીરાપુરી તો નાની અને ગોળ હોય. હા મારા વાલા, પણ મારી ઢીંગલી રહેતી નહોતી એટલે મેં મોટી મોટી રોટલી વણીને પછી કરી નાખ્યા 4 ટુકડા, એટલે કે સમોસા આકારની જીરાપુરી બનાવી નાખી. પછી ફટાફટ જીરાપુરી બનાવીને હું તળવા બેસી ગઈ. હવે જીરાપુરીનું કામ તો પૂરું થઈ ગયું. પછી મને થયું કે ચલો ને થોડાક ચૂરમાના લાડવા પણ બનાવી નાખીએ. તો ચૂરમાના લાડવા બનાવવા બેઠી તો ખરી, પણ મારી ઢીંગલી તોફાને ચડી હતી. માંડ માંડ મેં ચૂરમાના લાડવાનો લોટ બાંધ્યો, એના મુઠિયા તળ્યા. એ તો બધું વાલા મારા ફટાફટ થઈ ગયું. પણ પછી જે ટાસ્ક હતો એ હતો કે મારી પાસે મિક્સચર નહોતું ને મારે મશીનમાં એને ક્રેશ કરવું પડ્યું અને મને પરસેવો આવી ગયો. હો, એ બધું થઈ ગયું. પછી પાછી મારી ઢીંગલીને ખોળામાં લઈને હું લાડવા બનાવવા બેઠી. તો મને ગોળ નહોતો નાખવો એટલે મેં સાકરનો ભૂકો નાખ્યો, કાજુ બદામ નાખ્યા, એલચી નાખી. હવે એ બધું તો પતી ગયું. હવે મારી માથે પાછો બીજો ટાસ્ક હતો. શું કે એમાં ગરમ ઘી કરીને નાખવાનું હતું. હવે મારી ઢીંગલી મારા ખોળામાં હતી તો મારે એ પણ ધ્યાન રાખવું પડે ને કે એ દાજી ના જાય. આ બધું કરતાં કરતાં આજે તો માંડ માંડ મારા ચૂરમાના લાડવા છેલ્લે કમ્પ્લીટ તો થઈ જ ગયા. હો, જોવો કેવા મસ્ત છે. ચલો તમારે પણ ખાવા હોય તો. પછી મેં બનાવી નાખ્યો મમરાનો ચેવડો. આજના માટે આટલું. મળીએ હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં.